આજે 4 જાન્યુઆરી 2025 શનિવારનો દિવસ છે। હું આજના વારના સ્વામી શ્રી શનિદેવને નમન કરું છું। આજે પોષ મહિનાના સુદ પક્ષની પાંચમની તિથિ છે, જે રાત્રિના 10 વાગ્યા સુધી છે। ત્યારબાદ છઠ્ઠી તિથિ છે। આજે રાત્રિના 10 વાગ્યા સુધી ચંદ્રમા શતભિષા નક્ષત્રમાં રહેશે। ત્યારબાદ ચંદ્રમા પૂર્વ ભાદ્રપદ નક્ષત્રમાં પ્રવેશ કરશે। આજે સવારના 10 વાગ્યા સુધી સિદ્ધિ યોગ હતો, અત્યારે વ્યતિપાત યોગ છે। આજે બવ અને બાલવ કરણ છે। આજે આખો દિવસ ચંદ્રમા કુંભ રાશિમાં રહેશે। આજે પંચક જારી છે અને આજે રાત્રિના 10 વાગ્યા પછી રવિયોગ છે। આજે અભિજીત મુહૂર્તનો સમય સવારના 11:30 થી બપોરના 12:30 હતો। કોઈ પણ નવું અને શુભ કાર્ય જે પ્રત્યેક કાર્યથી ચિરકાળ સુધી લાભ લેવો હોય તે પ્રત્યેક કાર્યને આ અભિજીત મુહૂર્તમાં કરવું જોઈએ। આજે રાહુકાળનો સમય સવારના 9 વાગ્યાથી સવારના 10:30 સુધીનો હતો। કોઈ પણ નવું કાર્ય રાહુકાળમાં કરવું જોઈએ નહીં। આજે દિશાશુલ પૂર્વ અને ઈશાન દિશા તરફ છે। કોઈ પણ નવી યાત્રા આ દિશામાં પ્રારંભ કરવી જોઈએ નહીં અને જો આવશ્યક હોય તો શનિવારે તલ અથવા અડદ ખાઈને યાત્રા કરવી જોઈએ। આજે શનિવાર છે અને શનિવાર એક ઉગ્ર ગ્રહ શનિ દ્વારા શાસન કરવામાં આવે છે અને આજે આખો દિવસ ચંદ્રમા શતભિષા નક્ષત્રમાં રહેવાના છે। આ નક્ષત્રનો સમીકરણ રાહુ હોય છે, જે બધા ગ્રહોમાં સૌથી વધુ ક્રૂર ગ્રહ હોય છે। તેથી આજનો આખો દિવસ બધી રાશિઓ સાવધાનીપૂર્વક પસાર કરવો જોઈએ। ખાસ કરીને રાહુ ગ્રહના શત્રુ ગ્રહો સૂર્ય ગ્રહની રાશિ સિંહ અને ચંદ્ર ગ્રહની રાશિ કર્ક રાશિ સાવધાન હોવું જોઈએ।